જાણે કેટલાય દેવતા, ઋષિમુનિ, રાજા, મહારાજા આ ધરતી પર આવ્યા અને પોતાના જીવન અને વિચારોથી આ ધરતીને સમૃદ્ધ બનાવી. પરંતુ આ ધરતી પર ચાલી આવતી જ્ઞાન, વિજ્ઞાન, ધર્મ, સંસ્કૃતિની ધારાને એક નવો વળાંક આપવાવાળા પ્રથમ યુગ પુરુષ હતા. તેમને જન્મ તો મનુષ્યનો લીધો હતો, પરંતુ તેમને પદવી મહાત્માની અને સન્માન અને દરજ્જો તેમને ભગવાનનો મળ્યો હતો. જી સાચું સમજ્યા તમને, ભગવાન બુદ્ધની વાત કરું છું. મહાત્મા બુદ્ધ જ્ઞાન અને વિચારની એવી મશાલ બનીને ઉભર્યા કે જેથી તે ભારતમાં સીમિત ન રહ્યા, પરંતુ તે લોકો માટે પહેલા વિચાર અને પછી ધર્મ બનીને દુનિયામાં ફેલાયા. ઈસવીસન પૂર્વ 566માં ભારતના હિમાલય ક્ષેત્ર તરફથી નેપાળની તરાઈમાં કપિલવસ્તુ નામના ગણરાજ્યમાં તેમનો જન્મ થયો. તેમના પિતા શુદ્રધન તે ગણરાજ્યના વડા હતા અને તેમની માતાનું નામ માયાદેવી હતું. બુદ્ધનું નાનપણનું નામ સિદ્ધાર્થ હતું. લગભગ 30 વર્ષની ઉંમરમાં સિદ્ધાર્થ જ્ઞાન પ્રાપ્તિ અને સત્યની શોધમાં પોતાનો રાજવી પરિવારનો ત્યાગ કરી સંન્યાસી બનવાનું નક્કી કરે છે. ગૃહ ત્યાગ બાદ તે પહેલા રાજગુરુ ગૃહ અને પછી પુરુવેલા નામના સ્થળે ગયા. ત્યાં તેમને 5 બ્રાહ્મણ મિત્રો સાથે તપસ્યા શરૂ કરી. પણ તેમને લાગ્યું કે અન્ન અને જળનો ત્યાગ કરી શરીરને કષ્ટ આપવાથી જ્ઞાનની પ્રાપ્તિ નહીં મળે. ત્યારબાદ તેઓએ બોધિગયા ખાતે પીપળાના વૃક્ષ નીચે બેસીને તેમને જ્ઞાન અને સત્યની શોધમાં સાધના શરૂ કરી. ઘણા દિવસોની સાધના પછી તેમને લગભગ વૈશાખી પૂનમના દિવસે જ્ઞાન પ્રાપ્ત થાય છે. ત્યારથી તેઓ સિદ્ધાર્થમાંથી બુદ્ધ બને છે અને પાછળથી તેમને ગૌતમ બુદ્ધના નામથી ઓળખવામાં આવે છે. જ્ઞાન પ્રાપ્તિ બાદ ગૌતમ બુદ્ધ સારનાથ નામની જગ્યાએ જાય છે, જ્યાં તેમને જૂના 5 બ્રાહ્મણ મિત્રો મળે છે. ત્યાં તેઓએ તેમને સૌપ્રથમ ઉપદેશ આપ્યો. બુદ્ધે આપેલા આ પ્રથમ ઉપદેશને ધર્મચક્ર પ્રવર્તનના નામથી ઓળખવામાં આવે છે. તેમાં તેઓએ 4 સત્ય વિશેની વાત કરી છે. તો આ 4 સત્યોની વાત આપણે બીજા વિડીયોમાં કરીશું.